આજે જ્યારે આપણો તિરંગો આકાશમાં ગર્વથી લહેરાઈ રહ્યો છે ત્યારે મારું હૃદય દેશભક્તિના જોશથી ભરાઈ આવ્યું છે। સૌ પ્રથમ આપ સૌને 77મા પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। 26 જાન્યુઆરી માત્ર એક તારીખ નથી, તે ભારતના આત્માની ઉજવણી છે। એ દિવસ જ્યારે એક લાંબી ગુલામી પછી ભારતે માત્ર આઝાદી નહીં પરંતુ પોતાનો સ્વાભિમાન, પોતાનો અવાજ અને પોતાની ઓળખ મેળવી। આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એવા દેશના નાગરિક છીએ જેનું ભવિષ્ય કોઈ રાજા કે શાસક નહીં પરંતુ સામાન્ય નાગરિકના હાથમાં સોંપાયેલું છે। જ્યારે 1950માં સંવિધાન અમલમાં આવ્યો ત્યારે ભારતે દુનિયાને કહ્યું, હવે આ દેશ કાયદાથી ચાલશે, ન્યાયથી ચાલશે અને જનતાની શક્તિથી ચાલશે। આ સંવિધાન કોઈ કાગળનું પુસ્તક નથી, એ કરોડો બલિદાનોનું પરિણામ છે। એ દરેક આંસુની કિંમત છે જે સ્વતંત્રતાની લડતમાં વહી ગયું। એ દરેક શહીદની શ્વાસ છે જેમણે આપણને આઝાદ ભવિષ્ય આપ્યું। પરંતુ આજે પ્રશ્ન એ છે કે શું આપણે આ બલિદાનને સાચે સમજીએ છીએ? શું આપણે આઝાદીનો અર્થ ફક્ત બોલવાની સ્વતંત્રતા સુધી સીમિત રાખી દીધો છે કે પછી જવાબદારીને પણ સ્વીકારી છે? આઝાદી મળવી સરળ નહોતી અને આઝાદ રહેવું તો એથી પણ વધુ મુશ્કેલ છે, કારણ કે ગુલામીમાં નિર્ણય કોઈ બીજો લે છે પરંતુ આઝાદીમાં નિર્ણય આપણો હોય છે। આજે જો દેશમાં સમસ્યાઓ છે તો એ કોઈ બહારની શક્તિએ ઊભી નથી કરી, એ આપણા જ નિર્ણયોથી ઊભી થઈ છે અને જો ઉકેલ છે તો એ પણ આપણા જ હાથમાં છે। દેશને સુધારવા માટે કોઈ મહાન નેતા આવવાની રાહ જોવાની જરૂર નથી, કારણ કે ઇતિહાસ સાક્ષી છે, દેશ હંમેશા સામાન્ય લોકોથી જ બદલાયો છે। આજે આપણે દેશભક્તિને ઘણીવાર ખોટી રીતે સમજીએ છીએ। દેશભક્તિ એટલે ફક્ત ભાષણ આપવું નથી, ફક્ત સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવી નથી। સાચી દેશભક્તિ એ દિવસે શરૂ થાય છે જ્યારે કોઈ જોઈ રહ્યું ન હોય ત્યારે પણ તમે સાચું કરો, જ્યારે તમે લાંચ આપતા નથી, જ્યારે તમે નિયમ તોડતા નથી, જ્યારે તમે કોઈ કમજોર વ્યક્તિ માટે અવાજ ઉઠાવો છો। કારણ કે દેશ કોઈ ઇમારત નથી, દેશ એ લોકોનું ચરિત્ર છે। આજનો યુવાન ભારતનો સૌથી મોટો ખજાનો છે। દુનિયાના ઘણા દેશો પાસે ટેકનોલોજી છે, પૈસા છે, પરંતુ ભારત પાસે યુવાનો છે અને યુવાનો પાસે જો માત્ર ડિગ્રી નહીં પરંતુ દૃષ્ટિ હશે તો ભારતને કોઈ રોકી શકશે નહીં। યુવાનોએ સમજવું પડશે કે નોકરી મેળવવી સફળતા નથી, પરંતુ સમાજમાં ફેરફાર લાવવો એ સાચી સફળતા છે। તમે જે પણ કામ કરો, જો તમે એ કામ ઈમાનદારીથી કરો તો એ દેશ સેવા જ છે। આજનું ભારત વિરોધાભાસોથી ભરેલું છે। એક તરફ આપણે ચંદ્ર પર પહોંચી રહ્યા છીએ, બીજી તરફ કોઈ બાળક ભૂખ્યું સૂઈ જાય છે। એક તરફ આપણે ડિજિટલ બની રહ્યા છીએ, બીજી તરફ માનવતા ભૂલતા જઈએ છીએ। આ વિસંગતતા આપણને ડરાવવી જોઈએ નહીં પરંતુ જગાવવી જોઈએ, કારણ કે સમસ્યાઓ એ સાબિતી છે કે કામ હજી બાકી છે અને એ કામ કરવા માટે ઇતિહાસે આપણને પસંદ કર્યા છે। દરેક પેઢીને એક તક મળે છે, ક્યારેક યુદ્ધ લડવાની, ક્યારેક દેશ બાંધવાની। આ પેઢીને દેશ બાંધવાની તક મળી છે। આપણી સામે પ્રશ્ન એ નથી કે દેશ શું કરી રહ્યો છે, પ્રશ્ન એ છે કે આપણે દેશ માટે શું કરી રહ્યા છીએ। જો દરેક નાગરિક પોતાનું કામ સચોટ રીતે કરે તો કોઈ પણ સરકાર નિષ્ફળ રહી શકે નહીં। લોકશાહીનો અર્થ મતદાન સુધી સીમિત નથી, લોકશાહી એટલે રોજિંદા જીવનમાં જવાબદારી। ભારત પાસે વિશ્વગુરુ બનવાની બધી શક્તિ છે। આપણી સંસ્કૃતિએ દુનિયાને શાંતિ શીખવાડી, આપણી ધરતીએ સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો। આજે દુનિયા અશાંતિથી થાકી ગઈ છે અને ભારત પાસે ઉકેલ છે, પરંતુ એ ઉકેલ પુસ્તકોમાં નહીં, આપણા વર્તનમાં દેખાવા જોઈએ। જો આપણે એકબીજાને માન આપતા શીખી જઈએ તો ભારત આપમેળે મહાન બની જશે। આ પ્રજાસત્તાક દિવસે આપણે એક નાનો પરંતુ દ્રઢ સંકલ્પ લઈએ। આપણે ખોટું નહીં કરીએ, ભલે ફાયદો મળે। આપણે ડરીને ચૂપ નહીં રહીશું, ભલે નુકસાન થાય। આપણે આપણા દેશને ગાળો નહીં આપીશું પરંતુ ઉકેલ આપીશું, કારણ કે દેશ આપણો છે અને તેને સુધારવાની જવાબદારી પણ આપણી જ છે। યાદ રાખજો, ભારત કોઈ નકશાની રેખા નથી, ભારત કોઈ સરકાર નથી, ભારતે તમે છો। તમે જે વિચારો છો, તમે જે બોલો છો અને તમે જે કરો છો એ જ ભારતનું ભવિષ્ય નક્કી કરે છે। જો તમારા વિચારો ઊંચા હશે તો ભારત ઊંચું ઊભું રહેશે, જો તમારા સપનાઓ મોટા હશે તો ભારત મહાન બનશે। ચાલો આજે 26 જાન્યુઆરીના દિવસે આપણે માત્ર તિરંગાને સલામી નહીં આપીએ પરંતુ આપણા અંતરાત્માને પણ સલામી આપીએ।
ચાલો એવો ભારત બનાવીએ કે આવનારી પેઢી ગર્વથી કહી શકે, અમારા પૂર્વજોએ અમને એક મજબૂત, ન્યાયી અને માનવતાથી ભરેલો દેશ આપ્યો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.